ગુજરાતમાં આગામી ચુનાવ માટેના જે પડઘમ વાગી રહ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીએ આજે પહેલ કરી છે અને ગુજરાતમાં સમગ્ર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓના ચૂંટણીના સંદર્ભમાં નિરીક્ષકો જે નિયુક્ત કરવામાં આવેલા છે એ નિરીક્ષકો જે તે વિસ્તારમાં સેન્સ માટે પહોંચ્યા છે અને એ જ રીતે આજે ભરૂચ જિલ્લામાં પણ ભરૂચમાં તેમજ અંકલેશ્વરમાં બે ઠેકાને ત્રણની પેનલમાં નિરીક્ષકો પધારેલા છે। આજે ભરૂચમાં સ્ટેશન રોડ પર આવેલી જિંજર હોટલ જે મૂળ સેતના પ્લાઝા તરીકે ઓળખાય છે એમાં નિરીક્ષકો પધારેલા છે અને તેઓ અત્યારે સવારે ભરૂચ તાલુકાના ઉમેદવારી કરનારા ઈચ્છનારા લોકોનું આજે અહીંયા ઇન્ટરવ્યુની શરૂઆત થઈ છે। એ પછી જંબુસર છે, આમોદ છે, એ રીતના અહીંયા ભરૂચમાં ભરૂચ તાલુકો, જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો અને ભરૂચ શહેર, એમાં અહીં ભરૂચ નગરપાલિકા, આમોદ નગરપાલિકા, જંબુસર નગરપાલિકા સહિત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે સીટ આવતી હોય એના માટેની ઉમેદવારી કરનારાઓ માટે સેન્સ લેવાશે। અંકલેશ્વરમાં જે ગોકુલધામ સ્થિત જીઆઈડીસીની નજીક બીજું એક સેન્ટર છે અને ત્યાં પણ ત્રણની પેનલમાં નિરીક્ષકો જે આજે શરૂઆત થઈ છે સેન્સ લેવાની, એમાં હાંસોદ તાલુકો, અંકલેશ્વર તાલુકો, અંકલેશ્વર નગર, એ ઉપરાંત નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો અને ઝઘડિયા તાલુકો, આટલા વિસ્તારના લોકો જે ઉમેદવારી કરનારા ઈચ્છનારા છે એ લોકોની સેન્સ લેવાશે। એમાં ત્યાં એક નગરપાલિકા અંકલેશ્વરની છે, એ ઉપરાંત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સીટો માટે ઉમેદવારી કરનારા લોકો ત્યાં પહોંચશે। આ 2 દિવસ આ પ્રક્રિયા ચાલવાની છે। આજે 1લી તારીખ અને આવતીકાલે 2જી તારીખ, આ 2 દિવસ આ પ્રક્રિયા ચાલશે। આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મોવડી મંડળ દ્વારા નક્કી થયા મુજબ સમગ્ર ગુજરાતના 43 જિલ્લાઓની અંદર નિરીક્ષકો પહોંચીને ઓબ્ઝર્વેશનનું કામ કરશે। જે ટિકિટ વાંચુઓ છે, લગભગ 10,500 કરતાં વધારે ટિકિટો જેમને આપવાની છે કાર્યકર્તાઓને, એ બધા કાર્યકર્તાઓ પોતાનું ફોર્મ ભરીને નિરીક્ષકો સમક્ષ માંગણી મૂકશે અને એ માટે આજે અમે 3 મિત્રો, હું ડૉક્ટર જીવરાજ ચૌહાણ, પૂર્વ પ્રદેશ મંત્રી, મારી સાથે આઈટી સેલના કન્વીનર ગુજરાતના શ્રી નિખિલભાઈ પટેલ અને ગોધરાથી પ્રતિમાબેન પરમાર પ્રદેશ કારોબારીના સભ્ય છે। અમે ત્રણેય આજે અહીંયા આવ્યા છીએ। 4 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની 16 જેટલી બેઠક ઉપર જે ટિકિટ વાંચુઓ છે, જેમણે ટિકિટ માંગી છે, એમને સાંભળવામાં આવશે। બધા જ કાર્યકર્તાઓના બાયોડેટા લઈ એમના ફોર્મ સ્વીકારીને જે યોગ્ય હશે ચર્ચા કરી, સંકલન કરી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ લઈ જઈશું અને પછી પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। તો આજે અમે 3 મિત્રો અહીંયા ભરૂચમાં જિંજર હોટલમાં નિરીક્ષકો તરીકે કાર્યકર્તાને સાંભળવા આવ્યા છીએ। અન્ય પક્ષમાંથી જોડાયેલા લોકોને શું ટિકિટ આપવામાં આવશે? એ પાર્લામેન્ટરી બોર્ડનો વિષય છે, એ અમારો વિષય નથી। અમારે તો જેણે ટિકિટ માંગી છે એના ક્રાઇટેરિયા મુજબ એના મેરિટ વગેરે એની માહિતી લઈને પ્રદેશમાં આપવાની છે। અન્ય પક્ષમાંથી આવેલો હશે કે બીજો કોઈ પણ કાર્યકર્તા નવો હશે, જૂનો હશે, એ બધાને આપવાની જે જવાબદારી અને એનો અધિકાર પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડનો છે। પસંદગીનો ક્રાઇટેરિયા શું હશે? પસંદગીનો ક્રાઇટેરિયા કાર્યકર્તા હોય જે પાર્ટીની ફિલોસોફીને સમજતો હોય, પાર્ટીના જે નીતિ નિયમો છે એને એ લાગુ કરીને ચાલતો હોય, પાર્ટીએ જે પંચનિષ્ઠા પ્રમાણે જે નિયમો બનાવ્યા છે એને સમજતો હોય અને કેટલાક વર્ષોથી એ કાર્યકર્તા હોય, એ પ્રકારનું છે। બાકી
જે માંગે છે કાર્યકર્તા કેટલાક એવા પણ હશે કે જે નવા હશે અને કેટલાક એવા હશે ખૂબ સિનિયર હશે. બધા જ ના જે માંગણી છે એ પ્રમાણના માહિતી ફોર્મ લઈને અમારે જવાનું છે. ક્રાઇટેરિયા નક્કી કરીને ટિકિટ આપવાનો અધિકાર પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડને છે. એટલે અમે નક્કી કરવા નિર્ધારણ કરવાવાળા નથી. અમે તો કાર્યકર્તા ટિકિટ માંગશે તો એની માહિતી લઈ લઈશું, એને સાંભળીશું, એના જે કંઈ વિષય હશે એની માહિતી છે લઈ લેવાના છે.